નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. આજના ટોપ 5 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તણાવોને દબાણ મુક્ત કરવાના અભિયાન અંતર્ગત અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આજે એક તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. દક્ષિણ ઝોનના લાંબા વોર્ડમાં આવેલા ઈસનપુર વિસ્તારમાં મોની હોટલ વાળી ગલીમાં શાક માર્કેટ પાસે સ્થિત આંબા તળાવ ખાતે વહેલી સવારથી જ મેગા ડિમોલિશન શરૂ કરી દેવાયું હતું. વર્ષોથી તળાવની જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાઈ ગયેલા આશરે 160 થી વધુ કાચા પાકા બાંધકામોને તોડી પાડ્યા હતા. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ઈસનપુર અને નારોલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ફાયર બ્રિગેડ અને મેડિકલ ટીમોને પણ ઘટના સ્થળે તૈનાત રાખવામાં આવી હતી. ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ કોરોના વાયરસની ફરી એકવાર એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સહિત સ્થાનિક તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રહેતા એક મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ચકચાર મચી ગઈ છે. આ મહિલા તાજેતરમાં જ ઉત્તરાખંડ ખાતે કેદારનાથની પવિત્ર યાત્રા કરીને પરત ફરી હતી. મુસાફરી પરથી આવ્યા બાદ તેનામાં કોરોનાના લક્ષણો દેખાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોના સંક્રમિત આ મહિલા દર્દીને તાત્કાલિક અસરે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ આઇસોલેશન વોર્ડ તૈયાર કરીને આ મહિલાની સઘન સારવાર શરૂ કરી દેવાઈ છે. સિવિલના તબીબોના જણાવ્યા અનુસાર હાલ ભોગ બનનાર મહિલાની તબિયત સ્થિર છે અને તેના સ્વાસ્થ્ય પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણ દાદરા નગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ રહ્યું. અહીં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતા 2.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઊંચું છે. આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં નેતૃત્વનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી 2 થી 3 દિવસમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. 15 જૂન સુધીમાં સાઉથ વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ થયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની સ્મૃતિ વચ્ચે રાજ્ય સરકારે દુર્ઘટનાગ્રસ્ત બનેલા ન્યૂ મેન્ટલ કેમ્પસને આધુનિક આરોગ્ય અને શિક્ષણ કેન્દ્ર તરીકે વિકાસવાનો મહત્વાકાંક્ષી નિર્ણય લીધો છે. આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે દુર્ઘટનાના ઊંડા ડાઘાઓને હવે આરોગ્ય મંદિર અને શિક્ષણ મંદિરના સંકલ્પમાં ફેરવીને કેમ્પસનો કાયાકલ્પ કરવામાં આવશે. પેરાપ્લેજિયા અને સ્પાઇન હોસ્પિટલ સહિતનું સંકુલ કેમ્પસમાં પેરાપ્લેજિયા અને સ્પાઇન હોસ્પિટલ રિહેબિલિટેશન સેન્ટર, ફિઝિયોથેરાપી કોલેજ અને 500 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹295 કરોડનો ખર્ચ થશે અને 25,000 ચોરસ મીટર જેટલી જમીનનો ઉપયોગ કરવામાં આવશે. પેટ્રોલ ડીઝલના વધેલા ભાવની અસર તળે તમામ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. ત્યારે હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફાયર બ્રિગેડે પણ તેના ચાર્જમાં વધારો કર્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના ચાર્જમાં અગાઉ વર્ષ 2011માં વધારો કરવામાં આવ્યો હતો, જેમાં હવે લાંબા સમય બાદ નવા વધારા કરાયા છે. જો અમદાવાદ શહેરની હદમાં આગ કે અકસ્માતની કોઈ પણ ઘટના બને તો નાગરિકો પાસેથી કોઈ પણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. ટોપ 5 ન્યૂઝમાં આજ માટે બસ આટલું જ. આવા જ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.